અને મને કુકાન ફોન કરવા દે. ઘેર આવો બેહીએ, ઠંડી બહુ પડે છે. હલો કુકા, અરે આ કહું ઘર બાજુ આવો ને, કહું બેસીએ બધા ભાઈઓ. હાર આવો તમે ફટાફટ. એ હાર આવો. આ વીરજી હતા રાતે અડધી રાતે ઠંડીનો ચમ બોલાવ્યો મને. હજુ મારે તો ખાવાનું બાકી છે. લે હેડ જવા દે, શું કોમ હે પૂછ્યો તો ખરા. ઠંડી વાય છે. લે વીરજી, લે આવો કુકા બા. એટલે શું કોમ હે? બેહો બેહો. લે હા ઠંડી વાય તમે તો ખાવાનું બાકી હતું મારે તો. અરે આ બેહવાના કરી છે. આ ઠંડી કેવી છે ભાઈ? ઠંડી નો ઠરી ગયો હું તો ત્યાં આવતા આવતા. એવું? તાણ એમ ઠંડી કેટલી બધી લાગે. બહુ ઠંડી પડે નહીં? તાણ પેલા પાણી વાળી હોય ને પેલા એમને. ઓહો. બુડો તમે જુઓ તો એ તો જાણી આપણે એવું લાગે કે ઓહો આ કાશ્મીરમાં આવી ગયા. હા? તાણ એવું લાગે. અરે હું તો આ હોજનો એટલે બહાર નીકળતો નહીં યાર. હા સાચી વાત છે. ચમ બોલાવ્યો તો? હવે કહો બેહીએ, તાપણી બાપણી કરીએ. તાપણી કરવા બોલાવ્યો તો? અરે ઠંડી બહુ પડે. અગાઉ તો પડશે જ ઠંડી વાય. હા લાકડો બાકડો લેતા આવો તાણ. લાગી અરે પેલા જીગાને નહીં બોલાવો. અલ્યા એને બોલાવવો પડશે ને. તો એમને હંગાર હંગાર પેલા બાપાને બોલાવવા પડે. બાપાને બોલાવી લો. બાપાને ઓવો ઓવો ફોન કરીએ તાણ. જીગાને ફોન કરો. હા ઠંડી બહુ વાય છે પણ. હા કરું હું? લગાવો તાણ. આ તો નંબર ન્યાચરા છે, ગોળવો પડે. લગાવ લગાવ ઠંડી વાય. હા અરે 2 મિનિટ આ લગાવી દઉં. લ્યો. હલો જીગાભાઈ, ઘેર આવો કહું મારા. આ કુકાભાઈને બોલાવે છે એટલે આપણે બેહીએ, થોડુંક તાપીએ. ઠંડી બહુ છે કહું. હો ફટાફટ આપજો. એ હાર કહું એમને ફોન કર્યો ને તે આવે છે. આવે છે ને? એટલે હું શું કહું, હા થોડોક લાકડો લાવીએ, તાપીએ. બહુ હા તમારી વાત સાચી. ઠંડી વાય. હા લાકડો લાવો. બરોબર હું લાકડો ફટાફટ લાવું. હા લાવો. પેલી ટેપ કરીને ટેપ લઈ લો એટલે એનાથી લગાવી. એ સારું સારું. એટલે પાત્રો લાવો ને જાડો તો આવજો. આ સ્વાદ્ય છે લેબડાનો. હા લાવો જલ્દી. લ્યો 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 ફટાફટ લગાડો. હું પેલું એ લેતો લગાડવાનું. હા લાકડો એના હોય એવું કરે. પાત્રો લાકડા જ નહીં લાવતા. તે લાયક નહીં પેટી. લાવો લાવો. કેટલી વાર? બસ આ અત્યારે તો પેટી નહીં, પેલું લાવ્યો છું. કેવું લાયા હો? ત્યાં પેલું મળ્યું તું મને રસ્તા જે આ લોકો નહીં રાખતા. શું આ જો ને શું આ કહેવાય? કોઈ લેટર? લેટર લેટર. લેટર કહેવાય ને? ઓવે લગાડો. લે આમાં તો ધૂમ પેલું નહીં કોક લાગે. શું કહેવાય? શી ખબર આ લાગડ અક્ષર લગડ્યું ને? બીડીઓ પીવો શું? ના ભાઈ ના. જો હા નકર આવું આવડે ને તમે નહીં રાખતા હોય. ઠંડી તો જો કે મારું કામ એવું હ. બીજો લેતો હોઉં પાત્રો થોડો. પાત્રો લાવો થોડા તો હરકથી. તમે લગાડો અને તો હું બીજો લેતો હોઉં, હો. લેતા લેતા પાણી વાળું લાગે હે ને? મને શીખા ચમ બોલાવ્યો છે ફોન કરી. એટલે વીરભા, હો ભાઈ ચમ બોલાવ્યો મને ફોન કરી? આ જીગા અરે આ ઠંડી બાબા તમે આયા હો? તાણ મને ફોન કરીને બોલાયો. ચમ બોલાવ્યો? હું તો ઘેર હા, કોઈ ઠંડી બહુ તમારો પડે ફોન ને? આવ્યો ને ઓહો. ઘેર ખાવાય નહીં રહ્યો. કોઈ મને ધોકો લઈને જ જાજે. કોઈ વિધિ માથા ગુટ તો નહીં થઈ ને? ના ભાઈ ના, આ તો કોઈ ઠંડી બહુ પડે છે, કોઈ તાપવા બોલાયા. તારે તો શું હતા, ફોનમાં ઝઘડા કહેવાની કરવાના? ચોખ્ખું યાર. કેમ ખાધા વગર આયા છો? ખાવાય નહીં રહ્યો તમારો ફોન શું આવ્યો. વાંધો નહીં, આપણે આઈ રોટલા પીતી દઈએ. એ બીજું શું બરોબર? તાણ? આઈ ખાઈ લેજો. આવ્યો તું ખાઈને જ જાય. તો આ તો ખાવાય નહીં. આ બે આવો ખાટલામાં બે આવો. પાણી પાણી આલું લાવો તો પીએ થોડું. આ ઠોકો તું મારવા માટે ને અરે કૂતરો મને માટે તો લાવ્યો. માથાકૂટ થઈ જશે. ના, ના. એટલે ધોકો લઈને આવ્યો. એટલે તને કૂતરો વાહન બહુ પડે એટલે લાવ્યો હે લાગે. બીક તો મને નહીં લાગતી. એવું આ તો વીરજીને માથાકૂટ થઈ જશે. એટલે હા. હું જ્યારે આમ કઈ ખાવા જ બેઠો તો હા. એમનો ફોન આવ્યો. બરોબર? બરાબર.
એ ફટાફટ કોઈ ધોકો લાવીને કહું ડોસીને કહું. બરોબર. હા ના તો ધોકો તો રાતે જોઈએ જ. શેટર બેટર પહેરવા જ નહીં ઠંડીનું. ભૂલી ગયા ઉતાવળમાં. ઉતારમાં ભૂલી ગયા તાપડી કરી છે. લગાડો કુકાભાઈ, હરખું લગાડો. ધૂણી ના કરશો તમે યાર. લાકડો હવેલો હે એવું લાગે હે? ના બુડો છો અત્યારે વરસાદ પડે હા. એ બે બાજુ બેહો, હું આ બાજુ બેહું. હા બે લ્યો હું અમે આવી જાવ ને. એ હોમી બે લ્યો અહીં બેહી જાઓ. હા બીજી શાંતિ ને. બસ શાંતિ છે. બાગ્યા હે? ચાલે બાગ્યા હે? તમે આવી જાઓ ખરા તો કાલે નહીં રાહત જોઈ રહ્યો. એવું હે હું જોતો ઝઘડા ના કરાવતા ખોટા. એ ખોટા ઝઘડા ના હોય આપડા. હા નકર આટલી ઉંમરે કોક વાગી નાખે તો ચો જવું. આ ઠંડી તો જો તાન. તમે આ ફોન કર્યો મને હા. તો કેવું છે તો કરવી જોઈએ. હા શેના માટે બોલાવો છો તમે? હવે એવું તો તાત્કાલિક મને એવડી જ તાત્કાલિક બોલાવી લીધો મેં આવીને પૂછ્યું. આપણે આપણે મળીએ ને કોમન બરોબર એટલે કોઈ રાતે ઘડીક આવીએ તો ઠંડીના બેહાય નહીં યાર. હા, એ બોને આપણે વાતચીત થાય. વાતચીત. તો પછી શેનું આયોજન રાખ્યું હોય? હવે કોક બનાવીએ કોક અત્યારે શિયાળા શું ગરમ હોય એવું સારું છે લસણ બસણ બનાવીશું. હા એવું એ કોક કરો. કરો બરોબર ને? બરોબર. લસણિયું બનાવો. ઠંડીની મોસમ ઠંડીનું પણ મોસમ. જો એક વાત કહું હા. મને બનાવતા આવડતું નહીં. ભાઈ તમને આવડે? મને નહીં આવડતું ભાઈ આપણે નહીં બનાવતા. જીગાભાઈ તમારે બનાવવું પડે. તમે ચિંતા ના કરશો. ઘડી નાખશું. હા. શાકે હું બનાવી દે. બસ તાણ તો બીજું પછી બધી. જોઈએ જ છું હું સામગ્રી લાવી દઉં. ભાઈ તૈયારી કરો હેડો. હા તો હું બધું લાવી દઉં. લેતા આવો, લેતા આવો. હા હે ને બનાવતા યાર રોટલા કરતા આવડે હે ને? ઉકાબા ચિંતા ના કરશો. હા. રોટલા એવો મસ્ત બનાવે પાત્રા પર તમે ખાતા રહી જશો. એવું નકર હા. આબરૂ ના કઢાવતા મારે. હા, હા જોજો હો. લીલા લહણનું શાક તો એક નંબરનું બનાવે. એવું હે ને? હાઉ. હા ઠંડી બહુ હે અને- તપેલી ચાટી જશે. એવું ટપેલી હા, ચાટી? તપેલી ચાટી જશે તમે. શું વાત છે તો બનાવવું પડે. એટલે રવિરજી કેટલે રે હા? સામાન લાયક નહીં લાવો હેડો જલ્દી ને. હા આપણે ક્યાં ખાવા તો રહ્યો નહીં. લાવો જલસા બનીએ આપણે. બરાબર ને? લાવ આ રોટલા બનાવવા કલાડી ને એવું બધું. સરસ લ્યો એક લાવો બધું પેલું ટાપમાં અંગાત બોલાવો લાવો ને. ને. અરે ભાઈ એકલા મોણાના કેટલું થાય? એવું છે છોકરો નહીં હા ફટાફટ હવે આવી જ ગયું છે હો. એવું હોય હવ તો એકલા પણ કેટલી મહેનત કરે આ એમને બધું તમારે કાપવાનું પડશે હો. ચયું આ લીલું લહણ અરે બધું તો કાપી ખાલી દઈએ. વઘાર જ કરે. હાર વધો નહીં લે હેડો લ્યો. બેહી જાઓ કાપી નાખું કા ભાઈ. હા. આ બાજુ આવી હું જાઓ. એ બાજુ આવતો રહું. અરે શાક કેવું બનાવશે જોવું પડશે હે ને કે પછી આબરૂ જઈએ મારી તો આવી બન્યું આમનું. આ બાજુ બેસી જાઉં હું. ઈ પછી ફાવશે નહીં. ઠંડી વાય છે થોડું તડકો છે કડે ને. એવું કરવું હોય? હા લા આ જેકેટ લઈને આવ્યો હોય તો ઘેરથી એવું જેકેટ અમારે ના હોય અમારે તો પેલી સાલો હોય. સાલ લઈને ના હોય. હવે સાલ ભૂલી ગયો ઉતારમાં અમને ફોન કરી દીધો કે આવો જલ્દી તો હું કહું, આવું હવે અમે તો મોરવાય આપણે બે હારા ને આવું હોય તે મોરવું હોય તે બધું કામ કરવું પડે એવું થયું. ભાઈ આ તો શરીરની ગરમી મારા ભાઈ. સાચી વાત છે. આ થારી એનું કાપો હો. હાર ગળું હું ગળું મોં કરી દઉં. ગરીબ એટલે આ તો જોવા લે ને. જીગા તું તો સુધર્યો નહીં ભાઈ હો. એટલે ઘેર ખાવાનું છે. એવું હોય પણ આ હવે મને તો ગોળ બહુ ભાવે. ગોળ બહુ ભાવે. પણ ગોળ જેવો થતો નહીં. આ લખુભા આયા હોત તો સારું હતું. તો ફોન બોન કરો ને. કરવો પડશે એમને ફોન. લખુભા આપણે પેલા જેણાજી જેણાજી ના આયા. એ તો ને હમણાં બે જેણાજી તો બહાર ગયા જ છો. બહાર નહીં અમુક કારણોસર એમને હે ને રજા રાખવી હોય પડી. ના આયા હોય. હા. આપણે જેમ નવરા ના હોય ને રે. સાચી વાત છે. અમુક કારણોસર એમને રજા રાખવી પડી. બરોબર. હા પેલો ફૂકાભાઈ હા. પા ખરાબ પોદો કાઢી નાખજો પાહા. અને આ તૈવે ડોહામાં મથો હા. છોકરાને બોલાવો ને મદદ કરાવવા આવો. એટલે છોકરા આ બધા- છોકરા બધા રમતા હશે અત્યારે બધા શું અને ગોફરતા જ નહીં. અત્યારે તો તો ખાલી ફોન- ખાવા જ આવશે. ખાવા આવશે હમણાં. ફોન આવી ગયો ને અત્યારે તો ફોન હાથમાં એટલે આ પેલું પબજી ને એવું તમે કેવું બધું. પાડી છે બે જણાએ. એટલે આ સાચી વાત છે તમારી પણ હવે આ શું અત્યારના છોકરાઓને કહેવાય નહીં. ના કહેવાય. નકર સમજ્યા પાછી રીહ ચડી જાય. આ તો હું કોઈ મહેમાન તો આપણે આટલું ના જાય આપણી. જાય શું કરીએ કયો. ફટાફટ હું કાપી નાખું તમે જુઓ તો ખરા.
એ છોકરો અહીંયા આવો તો. અરે આ મદદ કરો થોડુંક લસણ બસણ ફોલાવો. ના ના તમે તમારા ભાઈબંધો બોલાયા તમે કરો હવે તો બાકી લેશન અરે આ છોકરાને તો શું કેવું. જાઓ તાણ કરો લેસન. ના જોયું જીગાભાઈ ના આવા છોકરો. આજની જનરેશન વાપરે જ નહીં. મોટાનું કોઈ વાપરતો જ નહીં આ કોઈ છોકરો. વાપરતું નહીં. હમણાં મોબાઈલ આલો બેહી રહે છે આખો દાડો. બેહી રે આખો દાડો, ઓ મોમ કરો. એટલે જીગા એ તાપવા નહીં આ આયા. ઠંડી લાગે. એટલે ઠંડી તો મને લાગે છે પણ આ ઢાકા પણ વીરભાઈ તમે તૈયાર તો કરાવો. હું અરે આ ચાલુ રાહ વીરભાઈ- જોઈને બેઠો હું. આ લસણ બધું મોરી દીધું બરોબર. આ લોટ લાવી બધું દીધો, આવી બધું ગયું. કરી તમે શું દીધું થઈ જાય? બધી તૈયારી કરી દીધી. હાજી, આ તમે લ્યો હવે રોટલા બનાવવાના છે. ટૂંકાભાઈ, હા લાવો તવીને એવું લાવો હેડો. તો લ્યો લાવો પહેલા તો રોટલા કરી દઈએ. એવું કરવાનું હોય. હવે રોટલો અરે વઘારવાનું નહીં તપેલીમાં. પછી એવું? કોઈને નહીં ખાધું એવું બનાવીએ આપણે. એવું બનાવવાનું લસણ. લ્યો, હા, એવું આ બનાવીએ. લોટ તમારી રીતે કાઢ લ્યો. એટલે આ મને તો ખબર નહીં પડતી આ ચમનું બનાવે છે. ટૂંકાભાઈ, પેલું પાણી લાવો. એટલે આ લ્યો આ જીગો મારી આબરૂ ના કરાવવા આજે. આ એ વીરજીના ઘેર આયા છે ખાવા કે હું આમ રોટલો બનાવું ને પછી બનાવવા આબરૂ ના કરાવવા. એ આપણું ના કરાવું યાર. કરો કરો જલ્દી તાર. ત્યાં આમાં કોરાઈ નાખવાનું. શું ભાઈ તમે શાંતિ રાખો. ત્યાં મને ઉતાવળ તમને છે. બનાવો, મને બનાવવા દો. એવું? અત્યારે મને ભૂલવાડશો. હારું આ લોટ ચાર તો ભૂલી જાય. ટૂંકાભાઈ, હા. આપણે એ લોચા મારશે યાર. એવું આ સર લોચા આનામાં એટલે એને બનાવવા દો. બનાવ બનાવ. લોટ આપણે શીખી લઈએ, આપણે કોમમાં આવો. અમ્મા પછી ના બોલાય બધા યાર. દેશી ઘેર ના હોય ને તો હા. કોમમાં આવે શીખેલું. આ જોવા હું કઈ રીતે બનાવું. વાત સાચી છે. યાર લોટમાં પાણી રેડાય. એવું કરવું પડે. હા હા બરાબર. હજુ મચડો કોકરા રહી ગયા. આ મંચુરિયન જેવા ગઠ્ઠા થઈ જાય. તમે ખાલી ખાવાનું મતલબ રાખો ને. લહણ હોય યાર. બધું મેં ફોલીને કમ્પ્લીટ કમ્પ્લેટ મોરી દીધું હોય ને. આ ખરેખર મને હે ને મને લાગતું નથી આજે ખાવાનું ટેસ્ટ આવે. નાના લાવશે એ ભૂખે આવ્યા છે ને ત્યાંથી. હા એટલો ખાવા રહ્યું. નહીં આવે કોઈ નહીં રહ્યો ખાવા તો. તો લાકડો થોડોક મેલજો. આખો કરું. હોવ. પણ હજુ તવી ગરમ તો થવા દો. ઓહ બરી ગયો હું તો ગરમ જ છે તારી. તમે યાર અરે કુકાભાઈ તમારો ફોન ચાલુ થઈ ગયો છે. ત્યાં ઉવો ઉવો બંધ કરી દે. કદરાઈ ગયો લોટ. હોવ. આ જબરું નહીં બાજરીનો લોટ જલ્દી થઈ જાય. મજા જ નહીં યાર. અત્યારે શિયાળામાં ને બાજરી ખાવામાં હારી યાર. સારી વાત સાચી છે બાજરી. ગરમ રહે, શરીર ઠંડી ના લાગે. હા બાજરીના રોટલા ખાઓ મકાઈ ના ખાઓ શિયાળામાં. આ હાથમાં કૈડા આવે પૈસા પૈસા આવા ના લાગે હા ને? નહીં ખબર યાર. આ હાથમાં કૈડા આવી એટલે તો એ તો તમે કેવું કર્યું હશે તમને ખબર હા. એ વાત જ સાચી તમારી. પાત્રો બનાવજો મખમલ લ્યો. પાત્રો બનાવે શાંતિ રાખો ને. શાંતિ જ નહીં ને ઘેર. કારીગર તો છે હો. એવું લાગે છે ને થોડું થોડું વાંધાય છે. બધું કમ્પ્લીટ થઈ જાય. જો તમને થઈ જાય. તમે ચાણ રોટલા બનાવી રહ્યા હો ચાણ અમે ખાઈશું. હોય દોરો લેતો આવ. એ ફાટી જાય તે યાર. એના માટે જ હોય દોરો લેતો આવ. એમાં હોય દોરું જ નખાય. તાણ પોધી લઈએ આપણે ફાટી જાય તો. બનાવો બનાવો જલ્દી. તમે એમ કરો હા તપેલાની તૈયારી કરો. એવું કરું. લાયા છો હા રહ્યું. લાવો એક કામ કરો, બાજુનો ચૂલો લગાડો તમે. એવું કરવું હોય ને હોવ. પણ મને આવડતું નહીં તમારે કેવું પડે. અરે ચૂલો લગાડતા નહીં યાર તું. ચૂલો લગાડતા જ આવડે હે. અહીં લાવો અહીંનો. એટલે જીગા ક્યાં મને ચમનું પેલું એ કરવાનું. ચૂલો તો હળગાવો. હરગાઈ દો હરગાઈ દો. લેતો આવો બીજો પાત્રો લાકડો લેતો ઓહો આવો. ઓહો એ ભગવાન આ શું કેવું અમને તો. સમજાવવા બોલાય. ખાવું એમને હા કોમ આપણે આમ કરવાનું. આપણે કરવાનું. આ તો શું હતું ખબર એમને લસણનું તો શાક. આવે એ નહીં. હા આ તો ફોન આવ્યો ને મારું કોક થયું હશે. એવું હતું એમ? તમને તો બાકવાનું હોજ્યું હતું હે ને કે બાક્યા હે એટલે જ આગળ જવા દે. અહીં ચૂલામાં પહેવાનું થયું મારે તો. સાચી વાત છે. બનાવો બનાવો રોટલા. હા લ્યો કલાડા કુકાભાઈ, જેટલો રોટલો નાખતો નહીં. લગાડો. ઉભા રહો, પેલું પટ્ટી આલું ને એનાય સારું લગડા. કેવી
જેવું આવડે એવું ખાઈ જ લઈએ હવે તો શું. આને લગાડીને લાવો ત્યાંથી મેલો એવું અને પેલું કોક લાવ લેટર એ લેટર પતી ગયું પતી ગયું લેટર હવ અમે લગાડો ડાયરેક્ટ લગાડીને મેલો ને બાબા, તો તમે ચૂલો હળગાવી હા. ત્યાં તપેલું મેલો બરોબર. એવું કરું પછી અંદર થોડું ઘી નાખજો હા અને પછી ગોળ નાખી દેજો. પછી બરાબર આપણો રોટલો તૈયાર થઈ જાય. હા, એ બરોબર. વાત તમારી સાચી પછી આપણે શાક વઘારીએ. હા તમે યાર બેહો શું આગળ પાછા અરે તો આ હા. જોવો કો. ના ના જોવું તો મારે જ તે એટલે આ તાવે તો ભૂલી ગયો નહીં લેતા આવો, લેતા જાઓ. આવો. છોકરા તાવે તો લેતા આવજો બેટા અંધારું જ નહીં પડતું ને ના ના અંધારું તો નહીં આટલું અજવાળું તો ચાલશે ચાલશે ને એટલે મારે શું પાછળ ગોરો મોટો આ થાય તમારો ને. બરાબર આ રોટલો બનાવ્યો હું આ શાક બનાવે તમે આમ ચાટતા રહી જશે. આમ આમ 2000 હા હા. એવું વાત છે તો આ આપણો પછી આવું ને આવું પ્રોગ્રામ કરતું રહેવું કરતું પડશે રહેવું પડશે બનાવવું પડશે પછી રોજ હા લાય લાય છોકરા આપણે અઠવાડિયામાં આવો પ્રોગ્રામ કરી દેવાનો. હા, એ વાત તમારી લ્યો સાચી. આ તાવે અઠવાડિયામાં એક પ્રોગ્રામ તો બનાવવો જ પડે હમ. વાત સાચી. પણ આજ પહેલા તમારા હાથનો લસણનો ટેસ્ટ કરીએ પછી અમે તમે રોજ પ્રોગ્રામ બનાવવાનું વિચારીએ અઠવાડિયે બનાવીએ કે રોજ બનાવીએ બરોબર મીઠું તો લાગશે ને હા હા, તાન. લ્યો કુકરભાઈ લાવો. લેવો તો તમે ચાલશે ને ચાલે ચાલે જ દોઢ છે થોડું પાછું મેલો એટલો બસ નમી ના જાય ખાલી જોઈજો તમે ચૂલો હળગાવ્યો નિહેર ગાયો. નહીં અમે તો ચો ખેતરમાં ડોશી હોય જોડે બેસતા હોય તો ના શીખવાડે. હવે જો હવાર જઈએ વહેલા ખેતરમાં તે હોજે આવીએ ચૂલો તો ખાવાના હવાજ તો બહુ હોય તમને. ખાવું તો જોઈએ ને, ખાવાનો રસ્યો હું નાખો પેલા ઘીમાં. બે ત્રણ ચમચી ઘી નાખો એવું કરું હવ આ એક અલ્યા ગણે નહીં ને ભાઈ નાખ ના નાખજો. બે ત્રણ કીધી તો એટલે ખાવાની ભાઈ. મજા આવે. એવું ટેસ્ટ સારો આવો આ વીરબા પાછા નહીં પડતા તમે ઉલે પાછા પડો. આ બે નાખો નાખો હજુ નાખું થઈ રહેશે ને જીગાભાઈ નાખું હજુ વધારે નાખો ને યાર. હા નાખો શિયાળો નાખો. વધારે છે. અરે તમે કહો ને તમને સારું ખબર પડે યાર ખાવું તો સારું ખાવું યાર. હા ના લ્યો. ના સાચી વાત છે હવે ઘી ગરમ થાય ને હા એટલે ગોળનો બે ત્રણ ઢેપો નાખો એવું કરું હવ કરચો લેતા હોય તો છોકરા શાક લાવા તો ઘી ગરમ થાય એટલે ગોળ નાખજો થોડું. પણ આ તો શીરો જ નહીં બનાવતા ને આ નહીં કપાય દેખાતું તમને આ લસણ લીલું. આ ગોળ ને ઘી ને એટલે ભાઈ મને તો શીરા જેવું લાગે ના ના આ તો લસણનું શાક. લસણનું હે? હોવે. ચમનું તમે લસણનું કહીએ શાક તમે ખાલી કરો ને યાર. નાખું તાણ હવે ગોળ તો નાખો ઘી ગરમ થઈ ગયું ને હા. નાખો. કેટલો નાખું કહેજો નાખું નાખો થોડું. બસ ચલો. 11 કોકરા થયા ગણીને લે આ રે રાખો એ કરચો. આ રહ્યું લ્યો હવે એ રવા દો તમારી જોડે એના હરખો ગોળ ઓગળી જાય ને પછી હા. આર્યું નાખી દેવાનું આ કોક લાવવું પડશે હા પથ્થર નમી જાય એવું લાગે એવું છે હા આ શું પેલું ગરમ છે ને ચૂલો ઓવા. શું પેલી ફૂંકટી ઉખડી ગઈ કે પેલો ઢેકો ભાગી ગયો એવું હે? તમારો કા ચૂલાનો ચૂલાનો ભાઈ ચૂલા લ્યો ચાલશે તમે યાર તો ઘેર આયા. હા આ કયા બીજનું ખોટું નહીં લાગે. કશું નહીં લાગતું એમને ખોટું આપણને ખાવા બોલાયા બરોબર હા તો શાંતિ પેટ ભરીને ખાઈએ તો વધુ તકલીફ હોય તમને. વાત તમારી સાચી છે બીજા ભાઈ રોટલો ફેરવતા રહેજો જોજો, હવ રોટલા થઈ ગયા હા. હા. શું કરો તમે લસણ આપો ફૂકા ભાઈ. લ્યો કુકા લાવ નાખી દઉં મેં હવે લસણ અંદર નાખી દો. ઘેર આય જોવો તો મેરા હે હલાવજો બા. હા એટલે આ તો તમે શીરા જેવું ડુંગળીનો શીરો જ નહીં ને નહીં યાર. ત્યાં ગોળ ના ખાવે ઘી ના કરો ખાવે ના. મને તો એવું લાગે ડુંગળીનો શીરો બનાવી આવશો તમે અરે લસણ છે ભાઈ હા એવું હવે ભાજી નાખે ને તમે. હવે રોટલા બાકી નાખ્યા આ મૂકો એટલે આ ફૂકા ભાઈને આવજો બરોબર. હવ મને એવું હતું કે લસણનો શીરો બનાવ્યો ડુંગળી બોલે છે હે ભૂલ થઈ ગઈ મારી હરખા ચોએ કરી નાખો આમ હવ
પછી શેકાવા દેજો લસણના. શેકાવા દઈએ. હા થોડુંક પેલું એ થાય ને હા. તો મજા આવે. અરે લસણીયો શીરો તો નહીં બનાવતા ને મને એવું લાગે. એટલે લસણીયો ચીરો સમજીને ખાઈ લેજે ભાઈ. હા. ગોળ છે એટલે તને મજા જ આવશે. ફ્રાય થાય એટલે કહેજો પા. હા. અને જોવા જાય નકા કૂતરું બહાર ના આવે. હા લ્યો હજુ શેકાવા દો. શેકાવા દો. જીબી નાખવું હોય કહેજો હો. ના ના બરોબર જ. હું તો ઘેર રહ્યો હોત તો સારું તો માતા ડોશીએ ભરાઈ દીધું હતું ખાવાનું. આમ ચમચો ભરો છો જોઈ લઉં ચરવા દો હજુ. એવું જીલભા, આ રોટલા થઈ ગયા. હવે હું હાથ ધોઈ નાખું. એ કુકાભાઈ હા. આ આપો. આ બસ થઈ ગયું હો. આમાં એક હું હાથ ધોઈ નાખું બરોબર લ્યો લાવ. અમે તો ખાવાના શોખીન છીએ. તો અટકાય નહીં એમ તો અટકાય નહીં. ભાઈ હવે એના ચમચામાંથી હલાઈ નાખો. હલાઈ જ નાખો બરોબર. તો હવે સ્મેલ આવી ને લસણની. આઈ આઈ લાગ્યું હો. આને લસણિયું કહેવાય. આને લસણિયું કહેવાય. એવું હે. ઓવો. તો આઈ સ્મેલ આવી ને. આઈ આઈ સુગંધી આઈ. આમ હરકો તાયકો ફેવરો ને બધા ઘી ચોટો બધા રોટલા ચોટશે નકર તમારા ને ઘી આવશે. પડતા. આ એમાં તો પૂરું ખાવાનું મારો થશે. ભાગ રાખું. બોલો અમે તમારા ભાગમાં રેડી જી હ બધું હરખું હલાઈ દો. એવું કરું. હવ જો વેરાઈ જી. એ તો વાંધો નહીં. હવે બે થાળી લેતો હોઉં, બરોબર. તમે તૈયારી કરો હો. આપણે થઈ લઈએ ભાઈ એ બેહવું હોય ને ગરમ ગરમ થઈ ગયો. હવ હા ખાઈ ના જતા હો. બે લે થાળી હાલો, લેતો. ઘેર જઈને આવું તાન. તમે ખાલી તૈયારી મજાક કરું નહીં ઘેર જતો. ટૂંકાભાઈ, હા કહું છું અહીં બેલો અહીં. અહીં મેલું. હવ અને તમારે હાથ ધોવા હોય ને તો પેન્ટ ધોઈ કાઢો. હા. જિગ્નેશભાઈ બધા મારા બેટા મોત કરે. અરે લેવા તો રહેવું તું આ ઠરતો હેડી ના આવ્યો. બાપા એવું નતું. મારા વીરજીનો ફોન આવ્યો હતો. મને ફોન કર્યો બરોબર. ફોન આવ્યો પણ હું તમે એક્ટિવા લઈને ઘરે ઉપાડો તો બેહીને આ હેડી ઠરતો આવ્યો. આમાં હું સાચી કર્યું? વાત છે. તમારે લઈને આવું જોઈએ હમણાં. બાપા મને ખબર નથી. આ વીરજીનો ફોન આવ્યો તો હું તો હું ઘેર ખાવા નહીં રહ્યો. હવે તમે મને લેતા હતા રોધ્યું જે બનાવ્યું ડુંગળીયું તો આપણે ભેગા બેહીને બનાવત નહીં મહેનત કરી સાચી તો વાત. કેવું મસ્ત લાગે. સાચી વાત હવે છે. મારે ખાવા દાવાનું મહેમાન પડ્યું. હા એ વાત સાચી. જીગા તારે લઈને આવવું પડે. મામા તમે ચિંતા ના કરજો. જો તૈયાર થઈ ગયું. હવે તમે આયા હો તો આપણે બધા ભેગા મળીને ખાઈ લઈએ. હા હજુ અમે નહીં ખાધું. મહેમાન જેવું આવ્યા છું તો ખાઈ જ લેવું પડશે ને મારે. હા, તમારી રાહ જોતા હતા. બેહી જાઓ ભાઈ, બેહી જાઓ. અને ડુંગળી નહીં લસણિયું બનાવ્યું. અરે, લસણિયું. લસણિયું. આ જીગાભાઈએ જ બનાવ્યું. આજ તમે ઓગળી નાખી. ભાઈ અહીં બે હોય અહીં. એલા, લ્યો, પેલા બાપાને જ આલો. પેલા બાપાને જ આપો. એ તારા જીગાભાઈ. આ છોકરોને આ બોલાવી છોકરો દે. બેસી જાઓ ભાઈ. એ આઈ છોકરો જાઓ. અહીં આવતા રહ્યો. આઈ જાઓ, આઈ જાઓ. એટલે આઈ જાઓ બધા હેડા. ધ્રુવેશ, એ વિરેન, આઈ જાઓ મારી જોડે હેડા હેડા. એ કઈ બેસી જાય, કઈ બેસી જાય, કઈ અહીં બેસી બેહી જાય. જા, એ. આઈ જાઓ. ખારો ને યાર. બેહી રહેવાનું અમારે. બેસી જાઓ, કાળા કાળા. પેલું પહેલા અલ્યા, બાપાને ભાઈ, તારે જાણે જોઈને બાપાને કઈ? થોડું. લે, બીજા કોઈ છોકરો જો, લે બેટા. લે. તું તો પેલા નરસિંહભાઈનો ના, ના, છોકરો ને ભાઈ. પેલા આપો ને. ઓવા. બધા છોકરાનો છોકરો નહીં? એ તો પેલા નરસિંહભાઈનો છોકરો હે. એવું હે? હા, પેલો ભોણો હે. આ પેલા રાકેશભાઈનો છોકરો હે. એવું છે એમ ને? હા, અને આ પેલા દાદા કાકાનો. આ તમે હમણાં કીધું તું ખબર અને હે? નરસિંહભાઈ તો ચિયો એ પેલો બેઠો એ. નેનો હા, ને આનો મોટો તો શરમ આવે તો ખંતાઈ લે, જાય. ચશ્મા પહેરે. હા. બધા છોકરાને વાટકા લાવો. નરસિંહભાઈ નો આવડો મોટો થઈ ગયો ને એનો હા. છોકરો. લગન કરો અને બાપા અમે કીધું ને અમે આ બધું કાપતા હતા ને ત્યાં આ કુકાભાઈએ બૂમ પાડી છોકરો. ના, આ વીરજીએ બૂમ જીએ પાડી. બૂમ પાડી.
ત્યાં મદદ કરાવો ત્યાં છોકરા ના પાડે અત્યારના છોકરા કામ કરવા જ ના તૈયાર છે ભાઈ. મારે તો ખાવું જ છું અત્યારના જાતે બનાવે જોયા, રોટલા જાતે બનાવી અત્યારના છોકરા તો તૈયાર રોટલી હોતા છે. પેલો લોટ લાવે તો કેવો આશીર્વાદ નો લોટ. રોટલા હરખા બનાયા હતા ને તમે તમે એક વાર ખાઈ તો જોવો યાર. ચાખી જોવું હા, હા, ચાખી ચાખી જોઈએ. જોઈએ. એ બાપા તમે બરાબર, કહો ને. બાપા તમે ખાઓ. અમે ચાખવો તો પડશે જ ને ભાઈ અમને. અલ્યા, જીગા એક નંબર બન્યું હા બન્યું હોય ને મસ્ત? હા આ ઢોકળા ચાખા જેવું બન્યું છોકરો. મસ્ત હા આવ્યું. હા ખાઓ ખાઓ તાર પતાવો હારું હારું ફરી બનાવડાવવું પડશે આ તો બનાવડાવવું મને. પડશે. જોરદાર એવું લાગે. બન્યું. તમારા જેમ આખું આયોજન ચાખવું પડશે. બાપાને ઘેર એક દાડો આયોજન કરીએ યાર. તમારે ઘરે એવું લાગે તો પૂઠા પૂઠાનું કરી દે કેમ કે અલ્યા શિયાળો જીગા વાંકડીઓ ચાટતી એવું બનાવ્યું હતી એ તો જબ્બર મજા આવે. હા. શિયાળો ચાલે તો પૂઠા ખાવાની મજા આવી જાય સાચું સાચું હો તારું એને કીધું કે વગેરે ચાટે તો વગેરે ચાટે એવું જ ચાલે. હા વિજય હઉ, મજા આવી ને મજા આવી, જોરદાર બનાવ્યું. જય માતાજી અમે જઈએ હવે, બરોબર હેડો. જય માતાજી હા. જઈએ હા હાર, હાર, હો. અને હવે ફોન કરો ને તો ચોખ્ખત કરજો પાહા હા, હા, હું તો ઘેર ખાવાય નતો રહ્યો અરે આ વાંધો બધી નહીં. મારે માથાકૂટ કરવા બસ સરસ બનાવી તું હો, હે ને? મજા આવી. હાર આવજો. ખવડાય ખરું જીગા હા ને ભાઈ કુકા હા કહું આ વાહન ધોવડાવો. અરે હું તો ખાલી ખાવા જાવ તો વાહણ શું ધોવડાવવા આવ્યો તો